નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. સુરતમાં એક હમણાં એવી ચકચારી ઘટના બની કે જેની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. ટૂંકમાં વાત કરીએ તો આખો કિસ્સો એવો હતો કે 13 વર્ષનો એક છોકરો એક લેડી શિક્ષિકાને ત્યાં ટ્યુશન માટે જતો હતો. બંને વચ્ચે પ્રેમ સંબંધ થયો અને 23 વર્ષની લેડી જે ટીચર હતી એ અને આ છોકરો બંને ભાગી ગયા. 3-4 દિવસ પછી પોલીસે એમને રાજસ્થાનથી પકડી પાડ્યા. ત્યારે ખબર પડી કે એ જે લેડી ટીચર છે એ પ્રેગ્નન્ટ હતી અને એવું અત્યાર સુધી તો એવું મનાય છે કે આ છોકરાના સંબંધને કારણે જ એમને પ્રેગ્નન્સી રહી હતી. હવે ડીએનએ ટેસ્ટ કરાવશે એવી વાત છે. આના કાયદેસર બી ઘણા બધા એંગલ્સ એક છે. બહુ ગૂંચવણ ભરેલી આખી કિસ્સો બન્યો છે. કારણ કે પહેલી વખત તો એ છે કે વાત એવી છે કે પોક્સો એક્ટ હેઠળ પહેલી વખત કોઈ મહિલા સામે આ પોક્સો હેઠ લાગ્યો છે. કારણ કે આમાં રિવર્સ કિસ્સો થયો છે. અત્યાર સુધી આપણે જોતા હતા કે અંડર એજ છોકરી સાથે શારીરિક સંબંધ બાંધે ત્યારે જો એની ઈચ્છાથી પણ બાંધ્યો હોય તો પણ કાયદેસર રીતે એને બળાત્કાર ગણવામાં આવે. એ પોક્સો હેઠ લાગે છે. તો આ કિસ્સામાં ઊંધું થયું છે. છોકરો અંડર એજ છે અને છોકરી જે છે એ મેચ્યોર એજની છે. એટલે આ કાયદાના નિષ્ણાંતો પણ આ બાબતે વધુ પ્રકાશ પાડશે. પણ આજે આપણે આખા કિસ્સાની સામાજિક અને સેક્સ્યુઅલ આપણે જે શારીરિક જે સંબંધ બંધાયો એ વિષયની ચર્ચા કરવાના છે. આપણી સાથે જોડાયા છે ગુજરાતના જાણીતા મનોચિકિત્સક અને સેક્સોલોજીસ્ટ ડોક્ટર મુકુલ ચોકસી. મુકુલભાઈ, આપનું સ્વાગત છે. જી નમસ્તે. નમસ્તે વિક્રમભાઈ. નમસ્તે મુકુલભાઈ, આ તમે આ કિસ્સાનો વિશે જાણ્યો તો તમને તમારી કારકિર્દીમાં આ પ્રકારના અગાઉ કિસ્સા તમે જોયા છે કે આવા કિસ્સા રેર બને છે કે ફ્રીક્વન્સી હોય છે પણ બહાર નથી આવતા? જી, સૌથી પહેલું તો મને એટલું તો ખ્યાલ છે કે આ પ્રકારના રિવર્સ લસ્ટ સ્ટોરી જેને કહીએ એવી સ્ટોરીઝ બનતી હોય છે. સમાજમાં એવા કિસ્સા જોયા છે. એટલે ખાનગી રાહે અમારે એઝ અ સાયકેટ્રિસ્ટ ક્યારેક આવા કિસ્સા આવતા હોય છે. પરંતુ આ એટલા ફ્રીક્વન્ટ નથી. નહીં તો બહુ મોટી હોવાનો વાળો થાય. એટલે ક્યારેક આવું બને છે જવલ્લે. મેં પણ મારી કારકિર્દીમાં આવા એકાદ બે રેફરન્સીસ સાંભળ્યા છે. પણ એક્ઝેક્ટલી આ માટે આપણે મળવાનું ન થયું હોય પણ યંગ છોકરાઓ જે કદાચ થોડી મોટી ઉંમર હોય, 14-15 વર્ષની ઉંમર હોય અને એના કરતા મોટી ઉંમરની મહિલા સાથે સેક્સ્યુઅલી કે રોમેન્ટિકલી એટેચ થઈ જતા હોય અને ઉંમરમાં 10-12 કદાચ 15 વર્ષનો ડિફરન્સ પણ જોયો છે આપણે તો આ વસ્તુ આજની જે ઘટના છે એને લાક્ષણિક એટલા માટે બનાવે છે કે છોકરો સગીર છે. ધારો કે છોકરો 18-19 નો હોતે ને છોકરી 40 વર્ષની હોતે, 20 વર્ષનો ડિફરન્સ હોતે તો પણ બંને પુખ્ત વયના હોતે તો મામલો અલગ હોતે. પણ છોકરો સગીર છે અને હજુ પુખ્તતાની ઉંમરથી ઘણો નાનો છે. એટલે માટે આ મામલો થોડો વધારે પેચીદો બની ગયો છે. એના આપણે કહ્યું એના ઘણા બધા લીગલ, આપ પોતે લોના નિષ્ણાત છો એટલે લીગલ ઇમ્પ્લિકેશન્સ અને પોલીસ કાર્યવાહી ને એ બધા મારો વિષય નથી. પણ આના સાયકોલોજીકલ, સાયકોસોશિયલ અને સેક્સ્યુઅલ આ બે આસ્પેક્ટ આ દુર્ઘટના પાછળ કાર્યરત છે. તો એની આપણે ચર્ચા કરી શકીએ આપ કહો તે. જી મુકુલભાઈ, આપણે પહેલા તો એ જાણવું છે કે આમાં એક ડિફરન્સ 10 વર્ષનો છે, બરાબર? અને આપણે જોઈએ તો આમાં છોકરો એટલે પુરુષ મેલ 10 વર્ષ નાનો છે. જનરલી કિસ્સામાં તમે કહો છો કે જો મેચ્યોર હોય 18 વર્ષની ઉપર હોય એવા કદાચ કેટલાક કિસ્સા બનતા હશે અને ઘણા લગ્ન પણ કરે છે. આપણા સર્કલમાં જ આપણે જોયું છે કે પુરુષની ઉંમર કરતા 10 વર્ષ નાની હોય અને એવા લગ્ન પણ એ મેચ્યોર બંને હોય ત્યારે આ સમસ્યા ઊભી નથી થતી. આમાં સમસ્યા ત્યારે ઊભી થઈ કે છોકરાની ઉંમર ઘણી નાની છે એટલે ખૂબ નાની કહેવાય. તો આવા કિસ્સા તમારા ધ્યાનમાં કોઈ આવે છે? તમારા કેસ તમારી પાસે હવે આવે છે? હા, એટલે જો હું યાદ કરું છું તો કિસ્સા એક્ઝેક્ટલી કિસ્સા નહીં પણ આ પ્રકારની ટેન્ડન્સી તો આપણે જોઈ છે. છોકરાઓ, આ જનરેશનના છોકરાઓ 13 વર્ષે સેક્સ્યુઅલ મેચ્યોરિટી તો હાંસલ કરી જ લેતા હોય છે. જેને આપણે પ્યુબર્ટી કહીએ છીએ અથવા એડોલેસન્સમાં આવવાની શરૂઆત કહીએ છીએ. ટીન સાદી ભાષામાં કહેવાય છે. તો થર્ડ ટીન એટલે ટીનમાં આવી ગયો છે છોકરો. એટલે ટીનેજર છે એ સંક્રાંતિ કાળ છે કે બાળ વયમાંથી પુરુષાતન વયમાં આવવાનો સંક્રાંતિ કાળ છે. પણ કુદરતની રચના એવી છે કે હોર્મોનલી અને સેક્સ્યુઅલી છોકરાઓ મેચ્યોર થઈ જાય છે. છોકરીઓ પણ એટલે બંને મેચ્યોર થઈ જ જાય છે 13 વર્ષની ઉંમરે. અને કેટલાકમાં આગળ પાછળ થતું હોય છે. કદાચ
કેટલાક છોકરાઓ તો 12 વર્ષની ઉંમરે પણ છોકરા છોકરીઓ સેક્સ્યુઅલી મેચ્યોર થઈ જતા હોય. પણ સેક્સ આપણે જાણીએ છીએ તેમ એક એવું ફિનોમિનન છે કે જે ખાલી શારીરિક કે ફિઝિયોલોજીકલ નથી, એ સામાજિક કૌટુંબિક પણ એટલો જ છે. કારણ કે આ એક જ ફિઝિયોલોજી એવી છે કે જેમાં વ્યક્તિની સાથે બીજી એક વ્યક્તિનું ઇન્વોલ્વ થવાનું હોય છે. જેમ બીજી બધી ફિઝિયોલોજી જોઈએ બોડીની આપણે, તો જે બાળ ઉંમરથી જ જે જન્મજાત જ એક્ટિવ થઈ જાય છે, જેમ કે ઊંઘ છે, આહાર છે, ટોયલેટ છે, તો આ બધી સ્લીપ છે, આ બધી ફિઝિયોલોજી છે કે જે સાયક્લિકલ છે અથવા રેગ્યુલર છે. તો એ બધી તો જન્મતા જ એક્ટિવ થઈ જાય છે. છોકરાની ઊંઘ છે, આહાર છે, એનો પેશાબ છે, એનો ટોયલેટ છે, આ બધું જ એને જન્મતાની સાથે જ શરૂ થઈ જાય છે. આ એક ફિઝિયોલોજી એવી છે કે જેની ઉંમર પ્યુબર્ટીની સાથે થાય છે. 11, 12 કે 13 વર્ષના છોકરાને એના વૃષણ અંડાશય, એના જે વૃષણ હોય છે, ત્યાં ટેસ્ટિકલ્સ જેને કહીએ છીએ આપણે, શુક્રપિંડ કહીએ છીએ, જેમાં હોર્મોન અને સ્પર્મ્સ આ બે બનવાની શરૂઆત થાય છે. અને હોર્મોન બોડીમાં સર્ક્યુલેટ થાય છે, બ્રેઇન સુધી પહોંચે છે, અને હોર્મોનને કારણે જાતીય વૃત્તિઓ પ્રદીપ્ત થાય છે. એ જ હોર્મોનને કારણે છોકરાને મૂછો આવવાની શરૂ થાય છે, દાઢી આવવાની શરૂ થાય છે, બગલમાં અને પ્યુબિક એરિયામાં વાળ આવે છે, એની ઘાંટી ફૂટે છે, અવાજ છોકરા જેવો થાય છે, એના સ્નાયુ, એનો દેહ, સૌષ્ઠવ બધું પુરુષ જેવું થઈ જાય છે. તો પહેલું એટલે એનું ફિઝિકલ મેચ્યોરિટી અને સેક્સ્યુઅલ મેચ્યોરિટી એ તો 12-13 વર્ષની પ્યુબર્ટીની સાથે પુરુષનું અને સ્ત્રીનું બંનેનું. સ્ત્રીને અંડાશય એક્ટિવ થાય છે અને મેન્સિસ થાય છે, પીરિયડ્સ આવે છે. તો આ બંને તો થઈ જાય છે શરૂઆત. એટલે સેક્સ્યુઅલ ડિઝાયરની શરૂઆત તો થઈ જ ગયેલી હોય છે. એટલે આપણે એને બાયોલોજીકલી તો મેચ્યોર ગણવો જ પડે એને, બીકોઝ કે એણે પૂર્ણ સેક્સ પરફોર્મ કર્યો છે, જેનું પરિણામ ગર્ભાવસ્થા આવી છે. એટલે એનો અર્થ કે બંને જણા, છોકરીની વાત અલગ છે, એ તો એક મિનિટ તમે રોકું છું. આમાં ઘણા લોકો અમને પત્રકાર તરીકે પ્રશ્ન કરતા હોય છે કે હજુ પુરવાર નથી થયું કે આ જે ગર્ભ રહ્યો આ છોકરા મારફતે થયો છે, કારણ કે એની તપાસ હજુ ચાલી રહી છે, DNA ટેસ્ટ હજુ ચાલે. એટલે કેટલાક એવું બને છે કે 13 વર્ષની ઉંમરનો છોકરો કોઈને પ્રેગ્નેન્ટ કરવા સક્ષમ નથી. ઘણા એવો સવાલ ના, એટલે એ 13 વર્ષનો છોકરો હોય તો એને સેક્સની ઈચ્છા પણ નથી થતી. એવું મોટે ભાગના તમે જ જાણો છો એ વાત બરાબર, તમે જે હમણાં સમજાવ્યું, પણ કેટલાકને આવી ગેરસમજ હોય. એ ગેરસમજ વિક્રમભાઈ આપણે તાત્કાલિક દૂર કરવાની જરૂર છે કે છોકરાને પહેલું વીર્યસ્ખલન થાય કે જે મોટે ભાગના ઊંઘમાં કે હસ્તમૈથુનમાં થતું હોય, તો એ સ્ખલન થાય ને, જે સ્ખલનમાં એક્ટિવ શુક્ર બીજ જેને સ્પર્મ્સ કહીએ છીએ, એક્ટિવલી મોટાઇલ સ્પર્મ્સ એ હોય જ છે. એટલે કે છોકરાને પહેલું વીર્યસ્ખલન જે ઊંઘમાં થાય અથવા જાગ્રત અવસ્થામાં થાય, એ જાણકારીમાં થાય કે અજાણતામાં થાય, પણ એક વીર્યસ્ખલન થયું, એ છોકરો બાયોલોજીકલી ફાધર બનવા માટે, કોઈને ઇમ્પ્રેગ્નેટ કરવા માટે અથવા કોઈને ગર્ભાવસ્થા કારણભૂત કરવા માટે કેપેબલ અને મેચ્યોર થઈ જ ગયેલો હશે. જી મુકુભાઈ, હવે આપણે આખા કિસ્સાની બીજી એક અસર વિશે જોઈએ તો તમને શું લાગે છે કે સેક્સ એજ્યુકેશન આ છોકરાને મળ્યું હોતે તો કદાચ વધારે કેરફુલ રહ્યો હોતે કે સેક્સ એજ્યુકેશનની જરૂરિયાત આવા પ્રસંગે લાગે છે? તમારું શું માનવું છે? જી, આનો એક આસ્પેક્ટ એવો છે કે આ ઉંમરના તમામ છોકરાઓને કમ્પલસરી સેક્સ એજ્યુકેશન મળવું જ જોઈએ. કારણ કે સેક્સ એજ્યુકેશનમાં એવું નથી આવતું જેમ કેટલાક લોકો માને છે કે સેક્સ એજ્યુકેશનમાં છોકરાને એવું શીખવાડવામાં આવે કે સેક્સ કેવી રીતે થાય. તો એ તો યુટ્યુબ પર હજારો વિડીયો છોકરાઓ જોઈ શકે છે, અને લાખો વેબસાઇટો એવી છે કે જે મફતમાં કે થોડો ખર્ચો કરીને તમને બતાવે કે સેક્સ કેવી રીતે થાય. પણ સેક્સ એજ્યુકેશન તો એવું છે કે જે તમને છોકરાને આ ઉંમરે ખરેખર શીખવાનું હોય કે ક્યારે સેક્સ ન કરવો, ક્યાં ન કરવો, કોની સાથે ન કરવો, કઈ ઉંમરે ન કરવો. એટલે કે એપ્રોપ્રિએટ સેક્સ્યુઅલ બિહેવિયર. તમને ઇમ્પલ્સ આવે છે, સેક્સ્યુઅલ આવેગ હોય છે, જે કદાચ આ ઉંમરે મહત્તમ હોય છે. આજે 13 થી 20, 21 વર્ષની ઉંમરની વચ્ચે જાતીય આવેગો મહત્તમ મેક્સિમમ હોય છે. એ પુરુષની સેક્સ લાઈફ ગણો તમે તો 12-13 વર્ષની ઉંમરથી શરૂ થાય ને 82, 92 કે 102 જ્યાં સુધી જીવે ત્યાં સુધી હોય. પણ એનો સૌથી નિષ્ક્રિય પોર્શન 65-70 પછીનો, મીડિયમ પોર્શન એનો 30 થી 50 કે 55 ની વચ્ચેનો, અને સૌથી એક્ટિવ જે છે તે 13-14 વર્ષની ઉંમરથી શરૂ કરીને તો 30-35 વર્ષની ઉંમર સુધીનો. તો એ સૌથી સક્રિય વર્ષમાં જ્યારે તમારી પાસે સેક્સ્યુઅલ પાર્ટનર જ નથી હોતો, જ્યારે તમારી પાસે કોઈ કોન્જ્યુગલ એટલે કે માન્ય રીતે, સામાજિક રીતે માન્ય
રીતે સેક્સ કરવા માટેનો સાથી ઉપલબ્ધ ન હોય તો તે વખતે તમને આવેગ તો આવવાના જ છે. એ તો હોર્મોનને કારણે આવવાના છે. એમાં તો તમે કુદરતી છે. તો એટલે એમાં તમે કોઈને ઊંઘ ન આવે કે કોઈને ભૂખ લાગે જ નહીં એવું તો કહી ન શકાય. એટલે જાતીય ભૂખ પણ એક ભૂખ છે. તો છોકરાને આવેગ તો આવવાના છે. તો એને કઈ રીતે મેનેજ કરવા, પાર્ટનર વગર કેવી રીતે મેનેજ કરવા, એ જ તો સેક્સ્યુઅલ એજ્યુકેશન અથવા સેક્સ્યુઆલિટી એજ્યુકેશનનો સૌથી મોટો એજન્ડા છે. એટલે એ તો આ ઉંમરે કમ્પલસરી હોવું જોઈએ. જી મુકુલભાઈ, આપણે એક આ કિસ્સાની સેક્સ્યુઅલ અને શારીરિક આવેગ ક્યારે કેટલી ઉંમરથી આવે ને એને કઈ રીતે કંટ્રોલમાં રાખવા માટે સેક્સ એજ્યુકેશન જરૂર છે એ વાત તો આપણે કરી. હવે આપણે એક સોશિયલ આસ્પેક્ટ જોઈએ. આ એક ટીચર શિક્ષિકા હતી અને એક માત્ર વિદ્યાર્થી અને ત્યાં ટ્યુશન માટે જતો હતો. ત્યારે જી આમાં આ બેમાંથી આપણે કોઈને વાત આપણે મોરલ અહીંયા નથી, મોરલ પોલીસિંગ કરવા નથી બેઠા, પણ આપણે બહુ વાઇડલી જે સમાજમાં ચર્ચાય છે તો આ શિક્ષિકાને બ્લેમ કરવામાં આવે છે કારણ કે એ એજમાં મોટી હતી, વધારે મેચ્યોર હતી. તો એને સમજવું જોઈતું હતું કે આ રીતે આગળ ન વધાય. પણ તમારી દ્રષ્ટિએ આમાં આ આખો જે કિસ્સો જે રીતે બન્યો એમાં એનો માનસિક એટલે સાયકોલોજીકલ એસ્પેક્ટ અને સોશિયલ એસ્પેક્ટ શું છે? જી પહેલું તો સોશિયલ આસ્પેક્ટ ડિસ્કસ કરીએ વિક્રમભાઈ. તો સોશિયલ આસ્પેક્ટમાં એક વસ્તુ એક સમજ એવી છે કે જ્યારે તમે કોઈ આજે સમાજ એવો છે કે બધા જ મોટેભાગના વર્કિંગ જે પુરુષો અને સ્ત્રીઓ મેજોરિટી આજે વર્ક કરે છે અથવા ક્યાંક ને ક્યાંક ઓપોઝિટ જેન્ડરના ટચમાં આવે છે. તો એ તો આપણા સોસાયટીનું ફેબ્રિક જે બદલાઈ ગયું છે તેમાં હવે કોઈ સ્ત્રી એવી નથી હોવાની કે જે અસંખ્ય પુરુષોના ટચમાં ન આવે અને કોઈ પુરુષ એવો નથી હોવાનો કે જે અસંખ્ય મહિલાઓના ટચમાં ન આવે. તો એક આપણું એક અનસ્પોકન એક સોશિયલ રૂલ અથવા એક પ્રકારનું સોશિયલ કન્વિક્શન એવું છે કે તમારી સાથે કોઈ આશ્રિત હોય અથવા તમારા ઇન્ફ્લુઅન્સમાં હોય, તમારા પ્રભાવમાં હોય, એની સાથે તમે જાતીય સંબંધો કે છેડછાડ કે એ પ્રકારની પ્રવૃત્તિ ન કરી શકો. જેમ કે હું એક ડોક્ટર છું, તો ડોક્ટરો પોતાના દર્દી, જ્યારે મહિલા દર્દી એની પાસે આવે છે તો એ દર્દીઓ સાથે જાતીય વૃત્તિ કે છેડછાડ કે પ્રવૃત્તિ ન કરી શકાય. તો આ એક એથિક્સનો સવાલ છે. તો એવી રીતે જેમ મેડિકલ એથિક્સ છે એમ દરેક જગ્યાએ સમાજમાં જ્યાં જ્યાં કોઈ તમારી અંડરમાં હોય, કોઈ તમારા ઇન્ફ્લુઅન્સમાં હોય, કોઈ તમારાથી પ્રભાવમાં આવે તો એની સાથે જાતીય કર્મ જો કરો તો એને કુકર્મ તરીકે જ સમાજ જોવાનો છે. જેમ કે ટીચર સ્ટુડન્ટનું રિલેશન એવું છે, ડોક્ટર પેશન્ટનું રિલેશન એવું છે, એ રીતે કોઈ બોસ અને એની આસિસ્ટન્ટનું રિલેશન એવું છે કે જેમાં તમે જાતીય પ્રપોઝલ કરો છો તો એ વ્યક્તિ કદાચ ના પાડી શકવાની એને એમાં નથી, એવી એની સંભાવનામાં નથી. કારણ કે એને એટલા માટે કે ના પાડે તો એને બીજી જગ્યાએ એને અનફેવરેબલ સિચ્યુએશનનો સામનો કરવો પડી શકે. એટલે કે એક ટીચર, પછી આપણે અત્યારે ભૂલી જઈએ કે મહિલા છે કે પુરુષ છે, પણ એક ટીચર જ્યારે યંગ છે, જે હજુ એડલ્ટ પણ નથી, એવા છોકરા કે છોકરી સાથે જો જાતીય રીતે સંકળાય તો સમાજ તો આ અનસ્પોકન એક કન્વિક્શન છે, એક અનસ્પોકન રૂલ છે, એને આધારે એને વખોડવાનો છે, એને કન્ડેમ જ કરવાનો છે. આપણે બધા બાયોલોજીકલી એને ગમે તે સમજાવીએ પણ એઝ અ સોસાયટી, કારણ કે એના સોશિયલ વસ્તુઓના ઇમ્પ્લિકેશન બહુ ફાર ફેચ, બહુ લાંબા, બહુ દૂર સુધીના હોય છે. એટલે આવા ધારો કે અસંખ્ય કિસ્સાઓ બને અને ઘણા બધા કિસ્સાઓ બહાર આવે તો સીધું સમાજમાં એવો મેસેજ જાય કે ભાઈ હવે મા બાપ પોતાના પુરુષ છોકરાઓને લેડી ટીચર પાસે અને બાળકીઓને જેન્ટ્સ ટીચર પાસે મોકલતા ડરશે. આવું ઇમ્પ્લિકેશન જાય. એટલે સોશિયલ ઇમ્પ્લિકેશન લિખિત નથી હોતા, પણ અલિખિત જે નિયમ હોય છે એમાં જે તમારા સ્ટુડન્ટ તરીકે હોય એની સાથે જાતીય કર્મ સામાન્ય સંજોગોમાં ન કરી શકાય. જી હવે આપણે એક છેલ્લો સવાલ અને આપણે છેલ્લા શોર્ટમાં આપણે જોઈ લઈએ તો કે આ બાળક પર અને આપણે આ જે છોકરી બી કઈ મોટી ઉંમરની નહીં, 23 વર્ષની છે, પણ યંગ છે હજુ. તો બંને બીજાને પ્રેમમાં હોવાનું માનતા હતા તો જ ઘર છોડીને ચાલ્યા ગયા, બરાબર? એટલે ઇન્ફ્યુટેશન આપણે એક આકર્ષણ કહીએ, આ લોકો ભલે પ્રેમ માનતા હોય પણ એક આકર્ષણ હતો કે જે કઈ હતું એ. પણ હવે એને કારણે બંનેના સાયકોલોજીકલ એસ્પેક્ટ એટલે સાયકોલોજીકલી એમને ભવિષ્યમાં અસર કેવી રહેશે? બહુ ખાસી એવી અસર રહેશે. પહેલું તો આ વસ્તુ જો ખાનગી રહી હોત
અને માત્ર મા બાપને ખબર પડી હોત તો એના ઇમ્પ્લિકેશન અલગ હોત. કદાચ મા બાપ છોકરા છોકરીને સમજાવતે, શિક્ષિકાને સમજાવતે, એના આચાર્ય દ્વારા અથવા એના ટ્યુશન ક્લાસના જે સંચાલકો હશે એમના દ્વારા એની પર પ્રેશર આવ્યું હોત કે ભાઈ અત્યારે આ વસ્તુ યોગ્ય નથી, અને એની યોગ્યતા અયોગ્યતાના ગ્રાઉન્ડ ઉપર આ પ્રવૃત્તિને અટકાવી શકાય હોત. અથવા છોકરો એના મા બાપ અથવા એના વડીલો જે હશે અથવા બીજા ટીચર્સ હશે એ છોકરાને પાછો વાળી શક્યા હોત. એટલે એ વસ્તુ કદાચ સમેટાઈ શકી હોત અને એ લોકોને સમજાવવામાં આવ્યું હોત. તેમ છતાં પણ આ છોકરા અને આ ટીચર ના જે રોમેન્ટિક જાતીય અને આકર્ષણ લગતા જે આવેગો હશે તે થોડાક નોર્મલ લોકો કરતા થોડાક વધારે હશે. કારણ કે તો જ ટીચરને ખબર હોય કે સમાજમાં આ વસ્તુ અસ્વીકાર્ય છે, તેમ છતાં એમણે આ પગલું લઈ લીધું. એટલે કદાચ એનું ડિસ્ટર્બ ફેમિલી એટમોસ્ફિયર હોઈ શકે, કદાચ એના પોતાના આવેગ પર નિયંત્રણ કરવાની એની ક્ષમતા ઓછી હોઈ શકે. અને જ્યારે આવું બને છે, જ્યારે એને સોશિયલ રિડિક્યુલનો સામનો કરવો પડે છે, કારણ કે હવે એને પણ સમાજમાં બીજી ઘણી બધી વસ્તુઓનો આવનાર થોડા મહિનાઓ કે વર્ષો સુધી તો સામનો કરવાનો આવશે જ. આને આ જ સમાજમાં, આને આ જ લોકો આગળ એ વસ્તુ એને પોતાને તકલીફ આપશે જ. અને જ્યારે આ કિસ્સો જાહેર થયો છે અને ઘણા બધા માધ્યમોએ, ઘણા બધા લોકોએ, ઘણી બધી સંસ્થાઓએ અને ઘણા બધા સમાજના સેગમેન્ટ એ આમાં રસ લીધો છે સક્રિય રીતે અને પોતે ઓપન કર્યું છે એને, ત્યારે શિક્ષિકાને અને આ યુવા બાળક અથવા તરુણને સમાજમાં આગળ જતા ઘણી બધી તકલીફો આવવાની છે. હું માનું છું કે કાયદાકીય ઇસ્યુઝ અને એ લોકો કાયદાની રીતે હેન્ડલ કરશે, પણ સામાજિક રીતે હેન્ડલ કરવા માટે આમાંથી આજુબાજુના પદાર્થપાઠ, બોધપાઠ, મા બાપે પણ લેવો પડે. સામાજિક અને જી. આપણે સાયકોલોજીકલ બંને આપણે એ બંને ફેસ હા, કરવું તો એમના માટે થોડું સાયકોલોજીમાં તો બંને પોતાનું આત્મનિયંત્રણ જેને કહેવાય છે, સેલ્ફ રેગ્યુલેશન, કે જે આપણે બીજાને જોઈને જ મેળવતા હોઈએ કદાચ કે આવી આવી આમાં એવું જી કિસ્સો છે કે છોકરાની ઉંમર ફક્ત 13 વર્ષની છે અને છોકરો થોડો હજુ થોડા વર્ષો પછી પણ એને સાયકાટ્રિસ્ટની ટ્રીટમેન્ટની જરૂર પડશે. જો આપણે ખબર નથી કે આ ફેમિલીમાંથી આવે છે અને કોણ છે, પણ એના મા બાપ જો થોડા એજ્યુકેટેડ હશે કે સમજ્યું હશે તો ચોક્કસ એને અમારી બહાર લાવવા, એને મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ. હું માનું છું કે કાઉન્સેલર વુડ બી બેટર સાયકિયાટ્રિસ્ટ કરતા. આપણે ત્યાં ઘણા બધા સાયકોલોજીસ્ટ, કાઉન્સેલર, સોશિયલ એજ્યુકેટર કે એ પ્રકારના લોકો હોય તો છોકરાને અને એના પેરેન્ટ્સને પણ આ બહુ મોટા ટ્રોમા હશે, છોકરાના પેરેન્ટ્સને, ઇવન છોકરીના પેરેન્ટ્સને, તો એ લોકોને કોઈ કાઉન્સેલર કે સાયકોલોજીસ્ટ આમાં મદદ કરી શકે. જી મુકુલભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. जी, थैंक यू. अगर आपको हमारा काम पसंद आया तो वीडियो को लाइक करें, शेयर करें और हमारे चैनल को सब्सक्राइब करें.